દર્શકો, છેલ્લા કેટલાય દિવસથી અસહ્ય ગરમી પડી રહી છે. ઉનાળાનો આકરો તાપ પડી રહ્યો છે. આ આકરા તાપની વચ્ચે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આ રાત્રિના સમયે કોઈ આતિશબાજીના દ્રશ્યો નથી, પરંતુ આ મધ્ય ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં થઈ રહેલા કડાકા ભડાકા અને એ જ કડાકા ભડાકાની આતિશબાજી છે. આ ઘાંચીવાડા સ્થિતનું ટ્રાન્સફોર્મર છે, જે પરમ દિવસે એમના કેબલો બળી જતા તણખા ઉડ્યા હતા અને ધડાકા ભડાકા સાંભળવા મળ્યા હતા, જેના પરિણામ સ્વરૂપ આખા ઘાંચીવાડામાં આખી રાત લાઇટ બંધ હતી. એકલા આખી ઘાંચીવાડામાં જ નહીં, પરંતુ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે ધ્રુમિલ પાર્ક, ગોદી રોડ, ગોધરા રોડ, આવા તમામ વિસ્તારોમાં લો વોલ્ટેજનો પ્રોબ્લેમ હતો અને કેબલો બળી જવાના બનાવો સામે આવ્યા હતા, જેના પગલે ઉનાળામાં આકરા ગરમીમાં લોકો વીજળી ડૂલ થતા લોકો ગરમીમાં શેકાયા હતા. ત્યારે ઘણા લોકોની ફરિયાદો હતી, અમને પણ ફરિયાદો હતી કે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વ્યવસ્થિત જવાબ આપવામાં આવતો નથી. તેમના આપેલા ફરિયાદ નિવારણ કેન્દ્ર ઉપર ટેલિફોનિક પર કોઈ જવાબ આપતો નથી. આ તમામ મુદ્દાઓને લઈને અમે MGVCL કચેરીનો સંપર્ક કર્યો, ત્યારે MGVCL કચેરીના જવાબદાર અધિકારીએ શું કીધું, પહેલા સાંભળો એમને. ગઈકાલે વિવિધ વિસ્તારોમાં વીજળી ડૂલ થવાના બનાવો સામે આવે છે. અનેક લોકોની ફરિયાદ છે, MGVCL સાંભળતું નથી. શું કહેશો? ગઈકાલે રાત્રિના સમયે 11 વાગ્યાની આસપાસ એકદમ લોડની ડિમાન્ડ વધી જાય છે, લોકોનો પાવરનો વીજ વપરાશ વધી જાય છે. એટલે ગઈકાલે એક સાથે લોડ વધવાથી અલગ અલગ વિસ્તારો જેવા કે અંબિકાનગર, સોનીવાડ, મહેમૂદનગર, જલવિહાર સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી, આમ્રપલ્લી સોસાયટી, આ જગ્યાએ ડીઓ ઉડી જવાની ફરિયાદો આવેલી. એની સાથે સાથે મહેમૂદનગર, રાંચીવાડ, ધ્રુમિલ પાર્ક વગેરે વિસ્તારોમાં કેબલ સળગી જવાના બનાવ બનેલા. એક સાથે આ બધા બનાવ બનેલા એટલે અમે અમારી ટીમો બધી કામે લગાવી અને બધી જ જગ્યાએ કલાક 2 કલાકની અંદર વીજ પુરવઠો ચાલુ કરી દીધેલો હતો. તેમ છતાં લોડ વધવાના કારણે અમુક વિસ્તાર એટલે કે મોટા ઘાંચીવાડની અંદર ફરીથી કેબલ સળગી જવાનો બનાવ બનેલ અને પછી રાત્રિના સમયે એ થઈ શકેલ નહીં. એટલે હાલમાં એને 11 વાગ્યાની આજુબાજુ રાબેતા મુજબ પાવર સપ્લાય ચાલુ કરી દીધેલ છે. સર, લોકો એવી ફરિયાદ કરે છે કે અમે કમ્પ્લેન કરીએ છીએ તો ફોન લાગતા નથી, સતત વ્યસ્ત આવે, તો શું કહેશો? હવે રાત્રિના સમયે એક સાથે આટલી બધી જગ્યાએ પાવર સપ્લાય જાય એટલે અમારા 5,000 ગ્રાહકો અફેક્ટેડ થાય. એટલે બધા એક સાથે ફોન કરતા હોય છે, કારણ કે ગરમીના કારણે બધાને પાવર સપ્લાયની જરૂર હોય, એટલે ફોન એંગેજ ને એંગેજ આવ્યા જ કરે. એના લીધે અમારા ગ્રાહકોને એવું લાગે છે કે ફોન ઉપાડતા નથી, અમારું સાંભળતા નથી. સર, એક અંતિમ સવાલ છે કે આ ગરમીના સમયે ઠેર ઠેર આવી રીતે બ્લાસ્ટ થવાના, કેબલો બળવાના બનાવો સામે આવે, એને પાછળનું કારણ શું છે? આનું પાછળનું કારણ એક જ છે કે આજકાલ અમારા ગ્રાહકોની પાવર સપ્લાય વાપરવાની જરૂરિયાત વધી ગઈ છે. આટલી ગરમી પડવાના કારણે ઘરે ઘરે એર કન્ડિશનર, એર કુલર, ફ્રીજ, પંખાઓ વગેરેનો વપરાશ વધી ગયો અને આ વપરાશ વધવાના કારણે અમને ગ્રાહકો દ્વારા કોઈ પણ જાતની જાણ કરવામાં આવતી નથી. અમારા દ્વારા કેમ્પેઇન ચલાવવામાં આવે છે. અમે બિલની પાછળ બી લખીએ છીએ કે લોડ રેગ્યુલર કરાવો, અને વચ્ચે તો અમે બિલમાં સિક્કો મારીને ઘરે ઘરે જાણ કરી તમે લોડ વધારો તો મહેરબાની કરીને અમને જાણ કરો, જેના કારણે અમે અમારા માળખામાં ફેરફાર કરી શકીએ. આવી કોઈ પણ તકેદારી ગ્રાહકો રાખતા નથી અને કચેરી રેગ્યુલર લોડ કરાવતા નથી, જેના કારણે અમારી MGVCL કંપનીને ખ્યાલ આવતો નથી કે ક્યાં શું કરવા જેવું છે નેટવર્કમાં. એના કારણે આ બધા બનાવો બનતા હોય છે. એટલે અમારા માનવતા ગ્રાહકોને મારી એટલી જ વિનંતી કે આ અંગે અમારું ધ્યાન દોરે અને લોડ રેગ્યુલર કરાવે તો એમને સારી વ્યવસ્થા આપી શકીએ, સારી સગવડ આપી શકીએ. તો દર્શકો, MGVCLના જણાવ્યા અનુસાર ઉનાળાના સમયમાં વીજ માંગ વધી જાય છે. તેવા સંજોગોમાં જ્યારે વીજ માંગ વધે છે તો લો વોલ્ટેજના પ્રોબ્લેમો પણ થાય છે. ખાસ કરીને રાતના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી આ વીજ માંગ ખૂબ વધી જતી હોય છે. ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, એસી, કુલર, રેફ્રિજરેટર આ તમામ પ્રકારના સંસાધનો ચાલતા હોય છે, ત્યારે મોટી વીજ માંગ થતી હોય છે. અને ખાસ કરીને ગ્રાહકો જ્યારે પોતે વીજ કનેક્શન લેતા હોય છે ત્યારે તેમના જે સંસાધનો છે તેમની પૂરતી જાણકારી તેઓ મધ્ય ગુજરાત વીજ કંપનીને આપતા નથી, જેના કારણે આ લો વોલ્ટેજના પ્રોબ્લેમ થાય છે. અને આવા ઉનાળાના સમયમાં જ્યારે વીજ માંગ ઉઠવા પામે છે ત્યારે આવા લો વોલ્ટેજના પ્રોબ્લેમ થાય છે, જેના પગલે આવા પ્રકારના કડાકા ભડાકા દેખાય છે.
કેબલો બળી જાય છે. એટલે અમે પણ અમારા માધ્યમથી દાહોદ વાસીઓને અપીલ કરીએ છીએ કે તમારા ઘરમાં જો તમે ફ્રીજ, રેફ્રિજરેટર અથવા એસી આવા તમામ પ્રકારના નવા સંસાધનો વસાવતા હોય તો તમારો વીજ ભારને વધારવા માટે MGVCLમાં તમે અરજી કરી શકો છો. આ જ મામલે જે MGVCLના જે ગાઈડલાઈન છે, ગાઈડલાઈન પ્રમાણે તમે જો વીજ ભાર અંગે MGVCLને જાણ ન કરતા તો તમને નોટિસ આપવાનો તેમના પર અધિકાર છે. સાથે સાથે કોમર્શિયલમાં પણ આ લાગુ પડે છે. કોમર્શિયલમાં તો દંડાત્મક કાર્યવાહી પણ થાય છે. ગયા વર્ષની વાત કરીએ તો MGVCLના જણાવ્યા અનુસાર કોમર્શિયલમાં જે લોકોએ પોતાના સંસાધનો વસાવ્યા વીજ ભારનો MGVCLને જાણ ન કરી તે લોકોને ગયા વર્ષે 15 લાખ જેટલો જુર્માનો ભરવાનો વારો આવ્યો હતો. એટલે આવા પ્રકારના જ્યારે તમે પોતાના ઘરમાં, ઓફિસમાં અથવા તમારી દુકાનોમાં અથવા તમારા એકમોમાં એસી, રેફ્રિજરેટર અથવા અન્ય કોઈ પણ મોટા યાંત્રિક ઉપકરણોનો સંસાધનો વસાવો છો તો અવશ્ય કરીને MGVCLને આ અંગેની જાણકારી આપો, જેથી કરીને તમારો વીજ ભાર વધારી શકાય. તમારી વીજ માંગને પૂરી કરવા માટે તેઓ સક્ષમ છે. તમારો અધિકાર છે વીજળી લેવાનો અને સુવિધા લેવાનો, પરંતુ આવા પ્રકારના જે વીજ ભાર ઉપર તમે MGVCLને જાણ નહીં કરો તો જેના પગલે વીજ માંગ વધશે અને સાથે સાથે આવા કેબલો બનવાના બનાવો સામે આવશે અને અંતે આપણા દાહોદવાસીઓને જ જ્યારે વીજળી ડૂલ થશે ત્યારે હાલાકી ભોગવવાનો વારો આવશે. MGVCL પોતાની રીતે કામ કરે છે. તે દિવસે પણ રાત્રે જ્યારે કડાકા ભડાકા થયા, રાત્રિના સમયે પણ MGVCL રાતભર કામ કરી અને મોટાભાગના વિસ્તારોમાં વીજળીનો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ કરી દીધો હતો, પરંતુ જ્યાં મેજર પ્રોબ્લેમ હતો ત્યાં બીજા દિવસે પણ MGVCL સતત કામગીરી કરી અને આ વીજ પુરવઠો પૂર્વત કરવામાં આવ્યો હતો.